અરવલ્લીની નવરચિત શામળાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન રહેશે। શામળાજી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના દિનેશ વિસાત, શામળાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે કુંજનબેન રોત ચૂંટાયા। શામળાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 9 અને ભાજપના 6 સભ્યો ચૂંટાયા હતા। શામળાજી તાલુકા પંચાયતના પ્રમુખ પદે કોંગ્રેસના દિનેશ વિસાત, જેમને સત્તા સોંપવામાં આવશે। શામળાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે કુંજનબેન રોત ચૂંટાયા છે, જ્યારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 9 અને ભાજપના 6 સભ્યો ચૂંટાયા હતા। શામળાજીમાં બનાસકાંઠા તરફ નજર કરીએ। બનાસકાંઠાની અમીરગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભાજપના ભમરસિંહ ડાભી તો અમીરગઢ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ધનાભાઈ ભીલ પસંદ કરવામાં આવ્યા છે। અમીરગઢ તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે ચાર્જ સંભાળશે ભાવનાબેન દેસાઈ અને અમીરગઢ તાલુકા પંચાયતમાં ભાજપને કુલ 12 બેઠકો મળી હતી। પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી કરી લેવામાં આવી છે। અમીરગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભાજપના ભમરસિંહ ડાભી, ઉપપ્રમુખ તરીકે ધનાભાઈ ભીલ અને કારોબારી ચેરમેન તરીકે ભાવનાબેન દેસાઈને પસંદ કરવામાં આવ્યા છે।